હેલો મિત્રો, તો આજે ફરી એકવાર તમારા માટે જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ. તો સ્ટોરીમાં એન્ડ સુધી બના રહેજો. સ્ટોરીનું ટાઇટલ છે સાચી મિત્રતાની કિંમત. એક ગામમાં બે મિત્રો રહેતા હતા, આરવ અને વિવેક. બંને બાળપણથી સાથે ભણતા અને રમતા. એક દિવસ તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની સામે એક મોટો રીંછ આવી ગયો. આરવ તરત જ ઝાડ પર ચડી ગયો, પરંતુ વિવેકને ઝાડ પર ચડતા આવડતું ન હતું. તેણે બુદ્ધિ વાપરી અને જમીન પર સૂઈ ગયો. તેણે શ્વાસ પણ ધીમો કરી દીધો, કારણ કે તેને ખબર હતી કે રીંછ મરેલા માણસને અડકતો નથી. રીંછ તેની પાસે આવ્યો, તેને સૂંઘ્યો અને થોડા સમય પછી ચાલ્યો ગયો. રીંછ જતો રહ્યો પછી આરવ ઝાડ પરથી નીચે ઉતર્યો અને હસીને પૂછ્યું, રીંછ, તારા કાનમાં શું કહી ગયું? વિવેક શાંતિથી બોલ્યો, રીંછે મને એટલું જ કહ્યું કે મુશ્કેલીના સમયે જે મિત્ર તને એકલો છોડી દે તેના પર ક્યારેય અંધવિશ્વાસ ન કરવો. બોધ: સાચો મિત્ર એ જ છે જે સુખ અને દુઃખ બંને સમયે તમારી સાથે ઊભો રહે. તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.